દેશનું સૌથી પ્રાચીન નગર ભરૂચની ઐતિહાસિક ધરોહર સમૂહ કોટ, તેના દરવાજા અને ઓવારા જાળવણીના અભાવે આજે નામશેષ થવાના આરે પહોંચ્યા છે. નિહાળો નર્મદા વિશેષમાં. 1000ની સદીમાં રાજા સિદ્ધરાજે ભરૂચ ફરતે બનાવેલો કોટ, ઓવારા અને દરવાજા તંત્ર અને સરકારના ઉપેક્ષિત વલણને લઈને આજે ભૂતકાળ બની રહ્યા છે. માત્ર જાળવણી જ નહીં પણ સફાઈના પણ ભારોભાર અભાવને લઈને ઐતિહાસિક વિરાસત ક્ષીણ ભિન્ન થવાને આરે વેરાન બની ગઈ છે. કોટ તરફે આવેલા ઐતિહાસિક દશાશ્વમેઘ ઘાટ, બટુકનાથ વ્યાયામશાળા અખાડો, ભાગાકોટનો ઓવારો, નવચોકીનો ઓવારો, નવગ્રહ મંદિર, ફુરજા ઓવારો અને બંદર, બહુચરાજી ઓવારો અને દરવાજાના નામો નિશાન આજે રહ્યા નથી. કોટ, તેના દરવાજા અને ઓવારા નામ શેષ થવા સાથે ઠેર ઠેર ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે. અહીં જવા માટે કોઈ રસ્તો પણ રહ્યો નથી. ત્યારે તંત્ર અને સરકાર ભરૂચની ઐતિહાસિક ધરોહર અને આગવી ઓળખનો પુનઃ ઉદ્ધાર કરી તેનો વિકાસ સાથે ફરી તેને જીવંત કરે તે અત્યંત જરૂરી બન્યું છે. વિશેષ અહેવાલ કેમેરામેન મહેશ પટેલ સાથે વિકી જોશી, ભરૂચ. નર્મદા કિનારા ઉપર અમે છેલ્લા 30 વર્ષથી રહીએ છીએ અને અહીંયા આ ભાગલકોટનો ઓવારો, નવચોકીનો ઓવારો એ બધા ઉપર તો અમે વારંવાર નાહવા માટે બહુ સહેલાઈથી અને ખૂબ જ ઝડપથી જતા આવતા હતા. આજે એ બધા ભાગો બિલકુલ બંધ થઈ ગયા છે. એટલું નહીં પણ ભાગલકોટનો ઓવારો તો એવો થઈ ગયો છે કે ઓવારો જ નથી રહ્યો અને એના કોઈ પગથિયા પણ દેખાતા નથી, જે અમે જાતે જોયેલા એ પગથિયા. એ જ રીતે નવચોકીનો ઓવારો, એની અંદર પણ આ રીતે નાહવા માટે જતા હતા. ડોંગરી મહારાજ જ્યારે અહીંયા પધાર્યા ત્યારે એમની સાથે ઉતરીને અમે નાહવા માટે ગયેલા. આજની તારીખે એ બધી સ્થિતિ જોવા બિલકુલ મળતી નથી. જ્યારે આજે તો પગની અંદર એવું વાગે છે અને આ બધો કાટમાળ, આખા જૂના મકાનો ઉતારેલા એનો કાટમાળ એ બધો નાઈ લાઈને ભરી દેવામાં આવ્યો છે, જેથી કરીને કોઈ જવાની જગ્યા સુદ્ધા પણ રહી નથી. અને આ રીતે જે સામાન્ય પ્રજાને જે એક સગવડ મળતી હતી અને પવિત્રતાથી નાહવાનો જે આનંદ મળતો હતો એ બંને આજે જૂટવાઈ ગયા છે, એવું સ્પષ્ટપણે જોઈ શકાય છે. અત્યારે જે હાલત જોઈને અમને દુઃખ થાય છે કે કોઈ તંત્ર કે કોઈ બી આના માટે કોઈ એક્શન લેતા નથી અને કોઈ પણ જાતની એની દરકાર લેતા નથી. એનું અમને દુઃખ થાય છે. તો અમારું તો એવું કહેવું છે કે અહીંના સ્થાનિક લોકોને કિનારે જઈ શકે અને આનો લાભ વાર તહેવારે લઈ શકે એવી કંઈક તંત્ર કરે તો અમને બહુ ખુશી થશે.